તો બળદગાડું વાડીએ પહોંચી ગયું છે અને જોઈ શકો છો બે બળદ અહીંયા છે. તો આજે આપણે મગફળીમાં બેલી આંખવાની છે, તો કઈ રીતે ચાલે છે તમને દેખાડે છે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તો આજે આપણે વાડીમાં બેલી આંકવાની છે બળદથી. તો તમને દેખાડું બેલી કઈ રીતે ચાલે છે બળદથી. તો મારો ફૂલ વિડીયો જોજો. તો જોઈ શકો છો બે બળદને આપણે જોડ્યા છે. તો આપણે બેલી આંકવાની છે, આટલી હાકેલી છે ને ઊભા છે બળદ. તો બેલી ચાલે છે ને આ છે એવી મગફળી છે અને બળદ આવા છે. તો જોઈ શકો છો બેલી મગફળીમાં આ રીતે ચાલતી હોય છે. કરપીઓ રાખવાનો હોય છે ને બળદ જોઈ શકો આ રીતે બળદ હાલ્યા જાય છે. તો બગલો છે વાડીમાં ને બળદ છે, જોઈ શકો છો. આ છેડામાં આ રીતે સરસ ધરોનું જોઈ શકો એટલું ઘાસ છે આવું. તો આમાં આ રીતે સરસ છે. બાજુમાં જોઈ શકો કેળો છે આવો. તો આ બળદ આ રીતે સરસ એમાં. થોડી બેલી ચાલુ હતી, વરસાદ આવી ગયો તો પછી બંધ કરી છે અને બળદને મૂકે છે સર્વ અત્યારે. તો આવું ઘાસ છે સરસ છે. કમેન્ટ આ બળદને ગમે એટલું ખબર તો આવું જ છે રહી છે. જોઈ શકો એટલું લીલું ઘાસ ખાય છે તો એ સારો થતો નથી. આ રીતે એ સરસતા હોય છે, એને દાંત બહુ મજબૂત હોય છે. તો આ બળદ સરતો અહીંયા આવી ગયો છે એટલે મેં તો જોઈ શકો એનું મોઢું આ રીતે ચાલે છે. જોઈ શકો વડલો છે આવો વાડીની બાજુમાં એવડો થઈ ગયો છે. જોઈ શકો કોળાઈના પાન આ રીતના હોય છે. તો બે બળદ જે બાજુમાં છે અત્યારે. તો જોઈ શકો છો આને દાંત આ રીતના આ રીતે ખાય છે. બાજુમાં છે જંગલ છે, જંગલની બાજુમાં વાડી છે. જોઈ શકો મગફળી આવી છે. તો જોઈ શકો અરણી છે આવી. અરણીના પાન આવો હોય છે. ચોમાસામાં ફૂંકાઈ જાય તો ગમે એ રીતે બાળી શકાય છે ને. બે બળદ જોઈ શકો બાજુમાં છે અત્યારે.